નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે લોકરક્ષક ભરતીનું 2019નું પેપર સોલ્યુશન જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? જવાબ સી 1600 કિલોમીટર. પ્રશ્ન 2. ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય IST વચ્ચે કેટલો તફાવત છે? જવાબ એ. ગુજરાતનો સમય ISTથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. પ્રશ્ન 3. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? જવાબ ડી. દાહોદ. પ્રશ્ન 4. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? જવાબ બી. મચ્છુ ડેમ. પ્રશ્ન 5. કાકરાપારમાં શું છે? જવાબ એ. એટોમિક પાવર સ્ટેશન. પ્રશ્ન 6. AMULનું આખું નામ શું છે? જવાબ એ. આણંદ મિલ્ક યુનિટ લિમિટેડ. પ્રશ્ન 7. સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? જવાબ ડી. ગોવર્ધન રામ ત્રિપાઠી. પ્રશ્ન 8. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે? જવાબ સી. સોમનાથ. પ્રશ્ન 9. ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? 1. મિઝોરમ 2. અરુણાચલ પ્રદેશ 3. સિક્કિમ 4. ત્રિપુરા. જવાબ ડી. 3. પ્રશ્ન 10. મેરી કોમ માટે કયું વિધાન સાચું છે? 1. તે મણિપુરની છે. 2. તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 3. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. 4. તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભૂતિયા છે. જવાબ બી. 1, 2, 3. પ્રશ્ન 11. લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? જવાબ ડી. પીળો. પ્રશ્ન 12. નીચેનામાંથી કયું 5x5 ના સમાન મૂલ્યવાળું છે? જવાબ એ. 1. પ્રશ્ન 3. ઉપરની ચારેય આકૃતિ 5 કે સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડે? જવાબ બી. બીજી. પ્રશ્ન 14. ઘડિયાળમાં 5 વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંતરનો ખૂણો બનશે? જવાબ બી. 150. પ્રશ્ન 15. કરીના, કટરીના, કંગના અને કુસુમ ને અંગ્રેજી આલ્ફાબેટિક ABCD ક્રમમાં ગોઠવતા તેનું નામ ત્રીજા ક્રમે આવશે? જવાબ બી. કટરીના. પ્રશ્ન 16. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? 1. બંદી પ્રત્યક્ષીકરણ 2. પરમાદેશ 3. પ્રતિબંધ 4. અધિકાર પૂછા. જવાબ ડી. ઉપરોક્ત તમામ ઠીક રીટ છે. 17મો પ્રશ્ન. પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે? જવાબ બી. 24 કલાકમાં. 18મો પ્રશ્ન. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? જવાબ એ. વિશાખા જજમેન્ટ. 19મો પ્રશ્ન. કયો વેદ સૌથી જૂનો
મનાય છે? જવાબ એ ઋગ્વેદ. પ્રશ્ન 20. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? જવાબ બી યુરેનિયમ. પ્રશ્ન 21. જો લોલક પેન્ડ્યુલમ અને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન ઓસિલેશનનો સમય? જવાબ એ વધે. પ્રશ્ન 22. પોલિયો શેનાથી થાય છે? જવાબ એ વાયરસ. પ્રશ્ન 23. અજંતા એલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ એ મહારાષ્ટ્ર. પ્રશ્ન 24. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? જવાબ ડી અફઝલ ખાનને. પ્રશ્ન 25. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? જવાબ એ તે ડચ હતો. પ્રશ્ન 26. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? જવાબ ડી પ્લાસીની લડાઈ. પ્રશ્ન 27. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? જવાબ ડી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 28. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? જવાબ બી 1951. પ્રશ્ન 29. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? જવાબ સી વિનોબા ભાવે. પ્રશ્ન 30. ATIRAનું આખું નામ શું છે? જવાબ બી અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. પ્રશ્ન 31. કેદારનાથ ક્યાં આવેલું છે? જવાબ બી ઉત્તરાખંડ. પ્રશ્ન 23. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ બી મર્ક્યુરી. પ્રશ્ન 23. ડાયાબિટીસનું નીચેનામાંથી કયું કારણ છે? જવાબ એ શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ. પ્રશ્ન 34. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? જવાબ સી 182 મીટર. પ્રશ્ન 33. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? જવાબ સી 4x400 રિલે. પ્રશ્ન 36. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? જવાબ એ પૃથ્વીનું પોતાની ધરી ઉપરથી પરિભ્રમણ. પ્રશ્ન 37. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? જવાબ એ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પ્રશ્ન 38. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ બી બનાસકાંઠા. પ્રશ્ન 29. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જવાબ ડી મહીસાગર રતનમહાલ અભયારણ્ય. પ્રશ્ન 40. સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? જવાબ એ આનુવંશિકતા. પ્રશ્ન 41. મહી નદી ઉપર કયા બંધ છે? જવાબ સી ઉપરના બંને. પ્રશ્ન 42. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જવાબ ડી ઔરંગા મહેમદાવાદ. પ્રશ્ન 43. રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જવાબ બી અરુણાચલ પ્રદેશ દિસપુર.
પ્રશ્ન 44. ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુઓનો સરવાળો 75 થાય છે તો વચ્ચેની લાઇનમાં કયા અંક હશે? જવાબ ડી. 23, 25, 27. પ્રશ્ન 45. ઉપરની આકૃતિ ચેક ખોલેલા પાસા ડી, આઈ, સી, ઈની ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? જવાબ સી. પ્રશ્ન 46. જીડીપી એટલે? જવાબ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન 47. બીસીસીઆઈ એટલે? જવાબ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા. પ્રશ્ન 48. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? જવાબ સી. 22 યાર્ડ. પ્રશ્ન 49. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? જવાબ બી. વેસ્ટ ઇન્ડીઝ. પ્રશ્ન 50. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે તો તેમને આઈપીસી મુજબ કયો ગુનો કહેવાય? જવાબ બી. લૂંટ. પ્રશ્ન 51. મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય? જવાબ બી. આઈપીસી 279. પ્રશ્ન 52. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે? જવાબ એ. 2:3. પ્રશ્ન 53. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? જવાબ ડી. રાષ્ટ્રપતિ. પ્રશ્ન 54. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો છે? જવાબ સી. 42મો સુધારો. પ્રશ્ન 55. કયા ભારતીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? જવાબ ડી. 61મો સુધારો. પ્રશ્ન 56. એચટીએમએલ એટલે? જવાબ ડી. હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 57. શ્રેણી પૂરી કરો. 11, 16, 23, 32, 43? જવાબ એ. 56. પ્રશ્ન 58. શ્રેણી પૂરી કરો. 1, 6, 15, 28, 45? જવાબ બી. 66. પ્રશ્ન 59. શ્રેણી પૂરી કરો. 2, 10, 30, 68? જવાબ એ. 130. પ્રશ્ન 60. શ્રેણી પૂરી કરો. 34, 18, 10, 6, 4? જવાબ 3. પ્રશ્ન 62. શ્રેણી પૂરી કરો. 3, 8, 18, 38, 78? જવાબ સી. 158. પ્રશ્ન 63. શ્રેણી પૂરી કરો. 5, 6, 10, 19, 35? જવાબ ડી. 60. પ્રશ્ન 64. શ્રેણી પૂરી કરો. 90, 70, 50, 30, 10? જવાબ એ. -10. પ્રશ્ન 65. મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બનેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? જવાબ ડી. 35. પ્રશ્ન 66. જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય? જવાબ V
ટી. પ્રશ્ન 67. જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય? જવાબ ડી. YKPFQY. પ્રશ્ન 68. જો EXAM ને DWZL અને COP ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય? જવાબ બી. OZFD. પ્રશ્ન 69. જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય? જવાબ ડી. CYPRF. પ્રશ્ન 70. જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય? જવાબ એ. ATNAF. પ્રશ્ન 71. જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય? જવાબ ડી. MNJOPM. પ્રશ્ન 72. જો COUNTRY ને EMWLAPA લખાય તો TURN ને કેવી રીતે લખાય? જવાબ સી. VWPL. પ્રશ્ન 73. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે. તો પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? જવાબ બી. પશ્ચિમ. પ્રશ્ન 74. એક ગુપ્ત ભાષામાં A અને Z લખાય છે અને B અને Y લખાય છે તો D ને કેવી રીતે લખાય? જવાબ બી. W. પ્રશ્ન 75. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? જવાબ એ. બેડમિન્ટન. પ્રશ્ન 76. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે? જવાબ બી. 1000 કિલોમીટર. પ્રશ્ન 77. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? જવાબ બી. 37 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 78. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ બી. વોશિંગ્ટન. પ્રશ્ન 79. જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જવાબ એ. ક્લિમેન્ટ એટલી. પ્રશ્ન 80. A એ બીની બહેન છે, C એ બીની પત્ની છે, D એ Cની સાસુ છે. તો એના દીકરા અને Dના પત્ની વચ્ચે શું સંબંધ છે? દાદા અને પુત્ર. ડી. પ્રશ્ન 81. A અને B ભાઈઓ છે, C એ એનો દીકરો છે, D એ Bના પિતા છે. તો Dના પત્ની થશે.
સીનો શું સંબંધ થશે? જવાબ એ પૌત્ર. પ્રશ્ન 82. એ બીની પત્ની છે. સી એનો ભાઈ છે. ડી એ સીની સાસુ છે. તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે? જવાબ બી ભાભી. પ્રશ્ન 83. 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ ઈ અને સીની વચ્ચે એ અને જી લાઇનના બંને છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. બી એ અને સીની વચ્ચે છે. તો બી અને ડી વચ્ચે કોણ છે? જવાબ બી સી. પ્રશ્ન 84. 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે. આર એ પી અને વીની વચ્ચે છે. ટી એ વી અને યુની વચ્ચે છે. એસ અને ક્યુની આજુબાજુમાં છે. ટી લાઇનની વચ્ચે છે. તો પછી વી અને યુ નીચેની વચ્ચે કોણ છે? જવાબ સી ટી. પ્રશ્ન 85. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે. બી એ અને ઝેડની વચ્ચે બેઠા છે. બી એની ડાબી બાજુએ બેઠા છે. તો સીની જમણી બાજુ કોણ છે? જવાબ ડી વાય. પ્રશ્ન 86. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે. તો વીની સામે કોણ છે? જવાબ સી ટી. પ્રશ્ન 87. CRPC 107 શેના વિશે છે? જવાબ ડી સુલેહ જાળવવા બાબત. પ્રશ્ન 88. CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? કલમ 154. પ્રશ્ન 89. CRPCની કઈ કલમ મુજબ પોલીસે વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મેળવેલી છે? જવાબ બી કલમ 71. પ્રશ્ન 90. CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? જવાબ બી કલમ 43. પ્રશ્ન 90. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? પ્રશ્ન બી પ્રકરણ 4. પ્રશ્ન 92. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? જવાબ સી પ્રકરણ 9. જવાબ. પ્રશ્ન 93. આઈપીસીનું કયું કારણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? જવાબ બી પ્રકરણ 9A. પ્રશ્ન 94. આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે? જવાબ એ ગુના કરવાની કોશિશ. પ્રશ્ન 95. આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? જવાબ એ પ્રકરણ 25. પ્રશ્ન 96. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ બી પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું. પ્રશ્ન 97. બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષોમાં થયો હતો? જવાબ સી 2012. પ્રશ્ન 98. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે.
તેને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 379. જવાબ સી. પ્રશ્ન 99. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? જવાબ બી. કલમ 307. પ્રશ્ન 100. નીમા પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? જવાબ સી. કલમ 498 એ. મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને મિત્રોને ફેસબુક, વોટ્સએપ પર શેર કરજો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.